ભારતમાં એક એવું રહસ્ય છે જે વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને આજે પણ મૂંઝવી રહ્યું છે. નામ છે કૈલાસ મંદિર. ઘણા લોકો તો એવું માનવું છે કે આ મંદિર માણસોએ બનાવી જ નથી. ચાલો જાણીએ કેમ. કૈલાસ મંદિર દુનિયાનું સૌથી મોટું મોનોલિથિક સ્ટ્રક્ચર છે. એટલે કે આ બાંધવામાં નથી આવ્યું, કોતરવામાં આવ્યું છે. વિચારો, એક આખા પહાડમાંથી આ મંદિર કોતરી કાઢવામાં આવ્યું, અને એ પણ એક પણ ભૂલ વગર. આજની બિલ્ડિંગોથી બિલકુલ ઊંધું આ મંદિર ઉપરથી નીચે તરફ કોતરાયું હતું. ખરેખર અકલ્પનીય. આ મંદિર ભગવાન શિવના ઘર એટલે કે કૈલાસ પર્વતનું પ્રતીક છે, અને એનું કદ પણ એટલું જ વિશાળ છે. આ મંદિર લગભગ 100 ફૂટ ઊંચું અને એક મોટા કોમ્પ્લેક્સ જેટલું પહોળું છે. અને આ બનાવવા માટે અંદાજે 4 લાખ ટન પથ્થર પહાડમાંથી ખોદીને કાઢવામાં આવ્યો હતો. પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલો બધો પથ્થર ગયો ક્યાં? આસપાસ ક્યાંય તેનો કોઈ પત્તો જ નથી. એનું કદ તો અદ્ભુત છે જ, પણ એની કલાકારી તો એનાથી પણ ચડિયાતી છે. વિશાળ હાથી, મહાકાવ્યોના પ્રસંગો અને જીવંત લાગતી મૂર્તિઓ બધું જ એક જ પથ્થરમાંથી બનેલું છે. અહીં ભૂલને કોઈ અવકાશ જ નહોતો. દરેક ઘા એકદમ પરફેક્ટ હોવો જરૂરી હતો. ઇતિહાસ કહે છે કે આ રાષ્ટ્રકૂટ વંશના રાજાએ બનાવ્યું હતું, પણ એના સમયને લઈને એક મોટો સવાલ છે. તો પછી ફક્ત હાથોથી આટલું મોટું કામ આટલી જલ્દી કેવી રીતે થયું હશે? બસ આ જ કારણ છે કે એના નિર્માણ વિશે જાતજાતની થિયરીઓ સામે આવી છે. કેટલાક માને છે કે કોઈ ગુપ્ત ટેકનોલોજી હતી, તો કેટલાક એલિયન્સની મદદની વાત કરે છે. આપણી અત્યારની આધુનિક ટેકનોલોજીથી પણ આવું બનાવવું લગભગ અશક્ય છે. આ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે આજે પણ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. કૈલાશ મંદિર એક એવો પડકાર છે જે આપણને આપણા પૂર્વજોના જ્ઞાન વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.